દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર ઈડીએ પોતાનો જવાબ આપ્યો છે, જેમાં ઈડીએ કહ્યું છે કે કેજરીવાલ જેલમાં કેરી અને મીઠાઈ ખાઈ રહ્યા છે, જેથી કેજરીવાલ સ્વાસ્થ્યના આધારે જામીન માંગી શકે। આ નિવેદન પર દિલ્હીના મંત્રી આતિશીએ પોતાનો જવાબ આપ્યો છે। આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બીજેપી પ્રમાણે કામ કરી રહેલ ઈડી આજે કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને સતત ખોટું બોલે છે। વાસ્તવમાં કેજરીવાલને જેલમાં એ જ ખોરાક આપવામાં આવી રહ્યો છે જેનો ડાયટ ચાર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તેમણે કહ્યું કે ષડયંત્રના ભાગરૂપે અરવિંદ કેજરીવાલની હત્યાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તેમણે કહ્યું કે ભાજપના લોકો કોઈપણ રીતે તેમના ઘરનું ભોજન બંધ કરાવવા માંગે છે અને પછી તેમને જેલનું ભોજન ખવડાવીને તેમના સ્વાસ્થ્ય સાથે રમત રમવા માંગે છે। છેલ્લા ઘણા દિવસથી કેજરીવાલનું સુગર લેવલ 300ને પાર કરી રહ્યું છે। તે વારંવાર જેલના અધિકારીઓને ઇન્સ્યુલિન આપવા માટે કહી રહ્યો છે, પરંતુ તેઓ સાંભળતા નથી। આતિશીએ કહ્યું કે 21 માર્ચથી જૂનું સુગર લેવલ સતત બગડી રહ્યું છે। કેજરીવાલજીને ઇન્સ્યુલિન ના આપવું એ દર્શાવે છે કે કેજરીવાલજીને મારવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે। અમારા વકીલોનું કહેવું છે કે જો કે કેજરીવાલને જેલમાંથી બહાર લાવવામાં ન આવે, પરંતુ એમના ડોક્ટરોની સલાહ પર તેમની સારવાર કરવી જોઈએ। अपने शुगर लेवल को कंट्रोल में रखने के लिए अरविंद केजरीवाल जी रोज 54 यूनिट 54 यूनिट्स इंसुलिन के लेते हैं। आप किसी से पूछ लीजिए, किसी भी डॉक्टर से पूछ लीजिए, वो आपको बताएंगे कि 54 यूनिट्स इंसुलिन वो ही व्यक्ति लेता है जिसको बहुत सीरियस डायबिटीज है, बहुत अक्यूट डायबिटीज है। डायबिटीज की बीमारी में क्या खाना खाया जाता है, क्या एक्सरसाइज करी जाती है, किस समय करी जाती है, शुगर लेवल को कंट्रोल करने के लिए जरूरी होता है। और यही कारण है कि कोर्ट ने भी अरविंद केजरीवाल जी को घर का खाना अलाउ किया, डॉक्टर द्वारा प्रिस्क्राइब्ड खाना अलाउ किया। लेकिन आज भारतीय जनता पार्टी अपने अनुषांगिक संगठन ईडी के माध्यम से अरविंद केजरीवाल जी के स्वास्थ्य को बिगाड़ने की कोशिश कर रही है, उनका घर का खाना रोकने की कोशिश कर रही है। आज ईडी ने बार बार झूठ बोले, बार बार अफवाह फैलाई, कोर्ट में झूठ बोला। क्या क्या झूठ बोले? सबसे पहला झूठ जो ईडी ने बोला, उन्होंने कहा कि अरविंद केजरीवाल जी मीठी चाय पी रहे हैं, मिठाई खा रहे हैं। ये सरासर झूठ है।